મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જુઓ તમે ચલો મસ્ત સ્નો પડી જાય ને ધીમો ધીમો. જુઓ અત્યારે તો પડી જાય ધીમો ધીમો, પણ આવનારા 2 દિવસમાં બહુ ખરાબ વેધર. બધા કે બહુ બધો સ્નો પડવાનો અને બહુ પવન ને એવું બધું, બહુ વિન્ડી. જો એ સુરત દાદા દેખાતા નહીં હરખા, થોડા થોડા દેખાય. ચલો અંદર સ્ટોરમાં જઈએ. તો અત્યારે કેટલા વાગ્યા જો બતાવું, 9:30 થઈ ગયા અને અંકિત આવ્યો તો 9:15. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો અંકિત દૂધ ગોઠવો, અહીંયા દૂધની ડિલિવરી આવી હતી. આવું કન્ટેનરમાં આવો તો જોઈને આ બધું ગોઠવી દીધું. આ બધું કોમકાજીનું ઓર્ડર એ રહ્યો, આપ ગોઠવા એ રહ્યો. અને આ તો જો એક વસ્તુ બતાવું, ટી શર્ટ નવી પહેરીને આવ્યો જે ઇન્ડિયાથી આવી. હા, અને એની વોચ એ કમ્પ્લીટ છે, મસ્ત દેખાય નવી. બતાવજે. ક્રિસમસ ગિફ્ટ. ક્રિસમસ ગિફ્ટ, બરાબર. આજ તો તું સારો દેખાય. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ, કેમ છો બધા ગુજરાતીઓ? આઈ હોપ તમે બધા મજામાં હશો. જો હું તમને બતાવું, મિનલે હું ચાલુ કર્યું. આ છે ચીઝ બર્ગર મૂક્યા છે બનાવવા. એ પા કેવી બુદ્ધિ ખબર છે કે આટલા 3 જ મૂક્યા, એમાં 2 ગેસ ચાલુ રાખ્યા. અને જો પાછળ એ પીઝો બનાવો, જે કદીમાંથી બનાવતી નથી, આજ બનાવી રહી છે જીવનમાં પહેલી વાર. કયો પીઝો બનાવો મિનલ? શું આવ્યો પણ નામ તો હશે નહીં યાર. આનું નામ ખબર હોય તો કમેન્ટ કરજો. ઓકે, તો આનું શું કહેવાય? પણ કયો પીઝો બનાવી છે તો કે ગાઈસ ઓન પણ નામ દે તો લોકોને ખબર પડી જાય ને. આને શું કહેવાય એ કહેજો. અને જો આર્યો લાલ લાલ ગુમ લબાલબ સોસ, પીઝા સોસ, ચીઝ નાખી લબાલબ. ચીઝ નાખી છે જે આપણા માટે નથી. 10 વાગી ગયા સવારના અને અંકિત એવું કહે કે મારે ચા પીવો, તો હું ચા બનાવવા જઈ. ચા પીવા મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો મીન્સ વાંડા અને વાંડીઓ બધા ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો બધાને. ઓકે ગાઈસ. અને મેં આ પીઝો રેડી કરી દીધો. હું ચા બનાવી નીચે આવું ત્યાં સુધી અંકિત પીઝો રેડી કરી નાખશે, ઓવનમાં મૂકી દેશે. તો ચાલો ઉપર જઈએ. અહીંયા પાછળથી ઉપર જવાનું. અરે દરવાજો જોઈ લો. આપણી ગાડી સ્નો પડીને કેવી થઈ ગઈ. અમારા પાછળનું, ઘરના પાછળનું લુક આવું કંઈક. આ ખુલ્લું ખુલ્લું. અને આપણી આ સીડીઓ જ્યાંથી ઘરે જવાનું. જો ઘેર આવીને તો ચા બનાવી દીધો, ઉકળી ગયો. અને હવે કાઢી દઈએ કપમાં. તો આપણે આદુવાળો ચા બનાવ્યો મસ્ત, કડક લાકડા જેવું. અને આ રહ્યો કપડો પાથરી દીધું હોય એ બધું. કપડાઓ છૂટો કરી નાખીએ. આ ચાદરો ને એવું બધું ધોયું હતું. અને આમાં રવિનો કપડો એ વાળવા નહીં. ગઈકાલે વાળવો હતો પણ રહી ગયો, થોડી આળસ આવી હતી મેં પડી રાખ્યો. હવે અંકિતનો ચા આપીને આવું એટલે વાળી દઉં પછી. તો ચલો ચા ને એવું કાઢી દઈએ અને અંકિતને આપીને આવીએ. બહાર એટલું મસ્ત વાતાવરણ છે ને, ઠંડુ ઠંડુ, તો ગરમ ગરમ ચા પીવાની બહુ મજા આવે. અને એ પાછું આ તો વરસાદ નહીં, સ્નોવાળું વાતાવરણ. જો આ ખાલી આમ ચાય પી લો, ચાય. ચલો તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગોગા મહારાજ, જય ઉમિયામાં. તો સૌથી પહેલાં તો આજ આપણે વસંત પંચમીનો દિવસ છે, એટલે કે આપણી કુળદેવીમાં ઉમિયામાનો જન્મદિવસ. તો તમને બધાને માં ઉમિયામાની જન્મદિવસનો ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજનો દિવસ એટલે બહુ સારો દિવસ કહેવાય.
અને આ વાતાવરણ બી જો ખૂબ સરસ વાતાવરણ છે આજે જુઓ બાકી. અને એવામાં તમે જોઈ શકો છો આ ચા ગરમમાં ગરમ ચા આ વાતાવરણમાં એટલે તો આ હા 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 સેવ મજા પડી જાય ટેસળો પડી જાય ભાઈ. જોઈએ હવે અંદર શું ચાલી રહ્યો. હાય હવે એવું અંકિતભાઈ આયા પ્રોપેન ભરીને હાલ નવો શર્ટ ઠઠાઈ દીધો આજ ટી શર્ટ ઠઠાઈ દીધા. મિનલ નીચે આવીએ પડથી પ્રોપેન બરાબર. શું બનાવવાનું આજે? આજે મગ બનાવીશું, મગનું શાક, ભાત, રોટલી અને છાશ પીવી હોય તો છાશ બનાવીશું અને પછી સ્કીપ કરી દઈશું. ના ના સાસ તો જુઓ. અને ડુંગળી સમારી જોડે તો થોડો ટેસ્ટો પડી જાય. ડન ડન. જો આ અમાર ભૂરીઓ હ ગાઈસ ચિકન મેન હે. જો આ બધું બનાવીને રેડી કરી દીધું છે અને અંકિત કોક કરે હ. શું કરે લે? અંદર જતો જા તો. જો આવી રહી ડિલિવરી. શેની ડિલિવરી આવી? ગ્રોસરી કેપિટલ કેન્ડી. હા બીજી અંદર પડી. 12 વાગ્યા આવ્યા અને અહીંયા મેં રાઈસ મૂકી દીધા. મગ બફાઈ ગયા હવે અને હવે વાસણ ભરાઈ દઈએ. જો ગાઈસ આપણે અહીંયા એક બાજુ રોધવાનું ચાલો અને અત્યારે લસણ મરચાંનું ચોપ કરી નાખીશ હું એના. અને એક બાજુ હું આનો કોમે વળગાડી દીધું હો. ગઈકાલ તો ચાલુ કર્યું હતું, આજે ફરીથી વળગાડી દીધું. એટલે આ નેનું કચરું એ બધું લઈ લે ને જે માટી બાટી આવ્યું હોય બધું સાફ કરી નાખો. અને પછી આપણે બહુ કોમ ના રહે, પાછળથી થોડું મોટું મોટું આપણે વાળી નાખીએ તો ચાલે. એટલે પછી આર્યું મને તો બહુ કોમમાં આવે. 1:30 વાગી ગયો અને આ રવિ અહીંયા બેઠા બેઠા લગન જોવી જે ટુંડાલીમાં હતા યશની બેનના. અને આપણું શાક રેડી થઈ ગયું મગનું. જો 1 વાગી ગયો. હું અંકિત બે ખાવા બેસી ગયો. જો અંકિત બેઠો. કેવું ખાવાનું? મજબૂત છે. સારું બનાવ્યું. મગના ભાત. જો મગના ભાત જોડે અને રોટલી અને છાશ. અને ધ્રુવ આવી ગયો ઘેર. બસ હવે આવતો જશે એટલે એ ખાવા બેસી જશે. બાકી નાસ્તા અને આપણો નાસ્તો જોડે. બપોરના 2 વાગી ગયા અને આપણે બધું કામ પતી જ નવરહીએ. તો ચલો દહીં બનાવી દઈએ. તો ઇન્સ્ટન્ટ પોટમાં દહીં બનાવું. જેમ કે મને એમાં ગમે કંઈ ઝંઝટ મારી જ નહીં. અંદરના અંદર બોઇલ થઈ જાય, ઠંડુ થઈ જાય, દહીં નાખી દેવાનું. કમ્પ્લીટ દહીં રેડી છે, તૈયાર થઈ જાય. તો જો મેં દહીંનું માપ, આ દૂધનું માપ લીધું. આટલો ડબ્બો ભરીને એવરી ટાઈમ હું બનાવું. પ્લગ ભરાઈ દઈશું પહેલાં. સ્ક્રીન ચાલુ થઈ જશે. થોડું એવું પાણી લીધું, બહુ નહીં લીધું. અને આટલું દૂધ અંદર વેડી દઈશું. ખાસું બધું ભરાઈ ગયું. હવે આના રીંગે કમ્પ્લીટ અને આ બી લગાવેલું. તો આને બંધ કરી દઈશું. ઓકે ડન. હવે યોગર્ટ ઉપર 2 વખત દબાઈશ તો બોઇલનો ઓપ્શન આવી જશે અને ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. અને આ રહ્યું શું છે આ સીલિંગ મોડ ઉપર રાખવાનું. જો ચાલુ થઈ ગયું. હવે એના જાતે અંદર ઉભરો આવી જશે અને બંધ થઈ જશે કમ્પ્લીટ ઓટોમેટિક. હું તમને બતાવીશ આખી પ્રોસેસ. તો દૂધ બોઇલ થઈ ગયું. આ એન્ડ લખાઈને આવી ગયું અને બોઇલ થઈ જાય ને એટલે બીપનો સાઉન્ડ આવશે. 3-4 વખત એવું લાગશે. તો ચાલો હવે ઓપન કરી લઈએ. બહુ ગરમ. વરાળ આવે કમ્પ્લીટ. તો આપણું દૂધ બોઇલ થઈ ગયું. હવે આને થોડીક વાર માટે બહાર કાઢી દઈશ
દૂધ મેં બહાર કાઢી દીધું પેલામાંથી અને એરું પણ પ્લગમાંથી કાઢી દીધું હાલ માટે, જેમ કે દૂધ ઠંડુ થતાં જો વાર લાગશે. ઓહો, આ બધું લઈને બેઠો કપડો વેચવા કાઢ્યા ખૂબ કેટલા બધા કપડો. 2 જણની લોન્ડ્રી કરી, 2 જણનો લુગડો ધોયો, કેટલો બધો વાળવાનો. ઓહો, આટલા બધા. કંટાળો આવે કપડો વાળવાનો. અને આમ ચાલુ કર્યું ઠાકોર ફેમિલી. જો ગાઈસ, ઠાકોર ફેમિલી ચાલુ. હા, તારક મહેતા નહીં ના, રોજ અલગ અલગ જોવાનું. બરાબર. આજે કબાટ સાફ કરવા કાઢ્યું, બધું કપડો હરખો કરી દે મસ્ત. તો અત્યારે બધું ગોઠવી દઈ, કપડા તો વાળી દીધો. હવે અમારું મશીન દોડતું થઈ ગયું, ત્યાં હતું ચાલતું. બબલું તો વર્ષમાં આપણે. એટલે થોડા થોડા કપડા નાખતા હતા, હવે પાછું ચાલુ થઈ ગયું ફૂલ દબાઈને નાખવાનું. અને એક બાજુ ઇન્સ્ટન્ટ પોટમાં દહીં થવા મૂકવાનું, તો એની તૈયારી કરેલી. આવી રહ્યું જો. હા, દૂધ ઠંડુ થવા મૂક્યું અંદર બાજુમાં. અહીંયા દૂધ ઠંડુ થાય, પછી આમાં દહીં બનશે. દહીં રેડી થશે એટલે ફરીથી બતાવીશું તમને. કેટલા વાગ્યા તારી? હા, એ તો ખબર નહીં કેટલા વાગ્યા. 4:30 4:30 છે. હા, ઊંઘવાનું નહીં ખું આજે હમણાં મોડા બરાબર. રોધવાના ટાઈમે ઉઠવાનું પછી. સાંજના 5 વાગી ગયા અને દૂધ આપણું ઠંડુ થઈ ગયું. એટલું બધું ઠંડુય નહીં થવા દેવાનું, થોડું હનીવું રાખેલું હો. એકદમ ગરમે નહીં અને એકદમ ઠંડુએ નહીં, કમ્પ્લીટ તમે અંદર આંગળી આમ રાખી શકો ને એટલું. તો આના પ્લગમાં ભરાઈ દઈશ. ચાલુ થઈ ગયું. અને મેં આટલું થોડું એવું દહીં લીધું હો, એટલું ખાલી અંદર દહીં નાખીને મિક્સ કરી દીધું બરાબર. હવે લીડ વાંકી દઈશું, આવું સાઉન્ડ વાગશે. પછી અહીંયા યોગર્ટનું મોડ આપેલું એ દબાવીશું, તો 8 કલાક આવી ગયા તો ઓટોમેટિક ચાલુ થઈ જશે જાતે જ. જો સાઉન્ડ વાગ્યું ને, હવે જાતે ચાલુ થઈ ગયું. હવે આના 8 કલાક થશે રેડી થતાં. આવી રીતે ભરાઈને મૂકી રાખવાનું એક સાઈડ, અને 8 કલાક પછી ઓટોમેટિક એની જાતે જ અહીંયા ઓફ લખાઈને આવી જશે, ઓર યોગર્ટ લખાઈને આવી જશે, રેડી થઈ જશે કમ્પ્લીટ. તો હું તમને પછી બતાવીશ. સો ફાઇનલી હું ઉઠી જાય ઊંઘીને, 1.5 કલાક ઊંઘી હતી તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ, કપડાં ચેન્જ કરી દીધા અને આવીને જોયું તો 3 કલાકના 40 મિનિટ થઈ ગઈ મૂકે. અને હવે રસોઈ કરીશું. અને અંકિત આવી ગયો હો, જોઈએ અંકિત શું કરે. કેટલા વાગ્યા તો? કેટલા વાગ્યા તો? હું આ તો 7:15 વાગે. 7:15. આઈને મસ્ત ફ્રેશ થઈ ગયો, મસ્ત રૂમમાં બેહ્યો છું. ભાઈબંધનો ફોન કરીને ગયો, અત્યારે ભાઈબંધ જોડે થોડીક વાતો કરી. હવે વેક્યુમ મારવાનું છે, વેક્યુમ મારે આવો રૂમમાં. બરાબર, ઓકે. સાફ કરી દે આજે. ઓકે. ભાઈ કપડો ધોવા નાખવાનો હોય મારા, કપડો ધોવા નાખવાનો હોય, વાળવાનો કંટાળો આવે ગાઈસ, તો તમે વાળવા આવતા હોય તો જ હું ધોવા નાખું. કોઈ વાળવા નહીં આવે, બાકી મને કંટાળો આવે છે. તો ચલો મને બહુ વિચાર હશે. રોધવાની તૈયારી કરીએ. રોધવાનું તો મેં વિચારી લીધું શું બનાવવાનું. એ મિનલ ચા નહીં બનાવી યાર, ભૂખ લાગી. 9 વાગી ગયા. હું બનાવી આજે રોટલી. બપોરે લોટ વધારે બોધ્યો હતો ને, આજે રોટલી એક્સ્ટ્રા કરી હતી રોટલી વઘારવા માટે, જેમ કે ચાંદની ખાવી હતી. અને બપોરના રાઈસ હતા ને એ વધ્યા હતા, તો બંને મિક્સ કરીને વઘારીશું. ચિયો ચા? ઇલાયચી, આદુવાળો ચા. આદુવાળો ચા એ બરાબર આદુ શેણ્યું અંદર. અને એક બાજુ આર્યું. અને અમારે આવી ગયા મજૂરી કરી. જો હા, મારો અમેરિકા મજૂર. આની તૈયારી થાય, હજુ તો મસાલો થોડા બાકી કરવાના. તો ગાઈસ રાતના 11 વાગી ગયા અને આપણો કામ પતી ગયો. જો હું તમને બતાવું, કમ્પ્લીટ ક્લિનિંગ થઈ જઈ. અને આના 6 કલાક પતી ગયા
હવે 2 કલાક જ બાકી રહ્યા. 2 કલાકમાં દહીં રેડી થઈ જશે. અત્યારે 11 વાગ્યા, તો રાતના 1 વાગે કમ્પ્લીટ આ રહ્યું ઓફ થઈ જશે એની જાતે. અને અહીંયા જો લો હું તમને બતાવું પેલા લોકો શું કરે. જો બંનેના ઘરે, ધ્રુવના ઘરે ફોન ચાલુ હોય એનો ઘરેથી, અને આને ફોન ચાલુ ઘરેથી. અને આ ધ્રુવનું રોજનું રૂટીન આખી લોબીમાં હેડશે અને ફોનમાં વાતો કરશે. અમારા લોબી એના માટે જ બનાવડાવી હેડવા માટે. તમારે બહાર ના જવું પડે ને. અને જો અહીંયા ફોન ચાલુ અંકિતના અમારા ઘરેથી. અને હું તમને બતાવું રવિ શું કરે. રવિ પબજી રમે, કાં તો પબજી જોવો. રવિ શું કરો તમે? અગર તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. જય માતાજી, જય ગોગા મહારાજ, જય ગોગા જય મહારાજ. ઉમિયા મા. ગુડ નાઇટ.